નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છના શૈક્ષણિક ઇતિહાસમાં એક નવો વળાંક જોવા મળી રહ્યો છે, જ્યાં દીકરીઓ હવે માત્ર ઘરના આંગણા પૂરતી સીમિત ન રહેતા શિક્ષણના મેદાનમાં દીકરાઓને પાછળ છોડી રહી છે। એક સમય એવો હતો જ્યારે દીકરીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી, પરંતુ બદલાતા સમય સાથે કચ્છના લોકોના દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન આવ્યું છે। આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના આંકડા સાક્ષી પૂરે છે કે હવે દીકરીઓ દરેક ક્ષેત્રમાં દીકરાઓની સમકક્ષ જ નહીં પણ તેમનાથી આગળ નીકળી રહી છે। આગામી બોર્ડ પરીક્ષાના આંકડા મુજબ ધોરણ 12 સાયન્સમાં 765 દીકરાઓ જ્યારે 802 દીકરીઓની સંખ્યા છે, જે વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં દીકરીઓની વધતી રુચિ દર્શાવે છે। તેવી જ રીતે સામાન્ય પ્રવાહમાં પણ 7758 દીકરીઓ સામે દીકરાઓની સંખ્યા 7662 નોંધાઈ છે। આ તફાવત સ્પષ્ટ કરે છે કે સમાજમાં હવે દીકરા દીકરી વચ્ચેનો ભેદ ભૂંસાઈ રહ્યો છે અને વાલીઓ દીકરીઓના કરિયર પ્રત્યે વધુ જાગૃત બન્યા છે। એક સમયના પછાત ગણાતા વિસ્તારોમાં પણ હવે દીકરીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહી છે, જે કચ્છના સામાજિક અને આર્થિક ભવિષ્ય માટે અત્યંત આશાસ્પદ સંકેત છે। કચ્છમાં હવે દીકરીઓને ભણાવવાનો અને તેમને પગભર કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે। શૈક્ષણિક જગતમાં દીકરીઓનો આ વધતો વ્યાપ સમાજ માટે એક ગૌરવપૂર્ણ બાબત છે। આ વર્ષે ધોરણ 10માં વિદ્યાર્થીનીઓની તુલનાએ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે, પરંતુ ધોરણ 12માં પહોંચતા વિદ્યાર્થીનીઓની સંખ્યા વધી જાય છે। તેના પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું મનાય છે। સૌથી મોટું કારણ પરિવારની આર્થિક સ્થિતિ છે। કચ્છના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ઘણા પરિવારો ખેતી અથવા મજૂરી પર આધારિત હોવાથી ધોરણ 10 પછી દીકરાઓને ઘરની આવક વધારવા કામ ધંધે લાગવાની ફરજ પડે છે। આ કારણે તેઓ અભ્યાસ અધવચ્ચે છોડી દે છે। કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એકાદ વિષયમાં નાપાસ થતાં માનસિક રીતે નિરાશ થઈ જાય છે અને ફરી પ્રયાસ કરવાને બદલે અભ્યાસથી દૂર થઈ જાય છે। ઉપરાંત મોટા વિસ્તારમાં ફેલાયેલા કચ્છના દરેક ગામે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ન હોવાને કારણે મુસાફરી અને હોસ્ટેલની અછત પણ અભ્યાસ છોડવાના કારણોમાં સામેલ છે। ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ ITI કે ડિપ્લોમા જેવા વિકલ્પો પસંદ કરે છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને ધોરણ 12ની મુખ્ય પરીક્ષાઓના સુચારુ અને પારદર્શક સંચાલન માટે બોર્ડ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।